નમસ્કાર મિત્રો, સ્ટેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, જીપીએસસીમાં રાજ્ય વેરા નિરીક્ષક તથા પીઆઈ તથા અન્ય માટે ભરતી આવેલી છે। મિત્રો, અહીંયા કોણ કોણ ફોર્મ ભરી શકે છે, શેમાં શેમાં ફોર્મ ભરવાના છે, અહીં આપણે મિત્રો દરેકે દરેક વિગત જાણીશું। સૌ પ્રથમ તો મિત્રો આપણે જાહેરાત જોઈ લઈએ। અહીંયા જે જાહેરાત ક્રમાંક 49 થી લઈને 113 સુધી આની અંદર તમારે ફોર્મ ભરી શકો છો તમે। એમાં તારીખ 18/3 થી 18/4 સુધી છે। ફરીથી જોઈ લો મિત્રો, તારીખ 18/3 થી 18/4 સુધી છે। અહીંયા તમે જાહેરાત જોઈ શકો છો કે પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારી વર્ગ 2 આની અંદર 60 જગ્યાઓ છે। જાહેરાત ક્રમાંક 80 માં તમે જોઈ શકો છો કે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 આની અંદર 424 જગ્યાઓ છે। મિત્રો, અહીં ઘણી બધી જાહેરાત છે। આ બધી જાહેરાત તમે જોઈ શકો છો અને આ જે જાહેરાત છે એ જીપીએસસી ની જે ઓથેન્ટિક વેબસાઇટ છે gpscojs.gujarat.government.in આના ઉપર આવશે। હવે મિત્રો, આની અંદર કેટલીક સૂચનાઓ આપેલી છે। આ સૂચનાઓ ખૂબ જ અગત્યની છે જાણવી આપણા માટે, કારણ કે આની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે અને કઈ કઈ જાહેરાતમાં ફોર્મ ભરવાના છે બધી સૂચનાઓમાં લખેલું છે। તો સૌ પ્રથમ તો અગાઉ પ્રસિદ્ધ કરેલ મૂળ જાહેરાતમાં અરજી કરેલ જે સામાન્ય કેટેગરીના ઉમેદવારો છે, એટલે કે અગાઉ જે આ જાહેરાત આવી ગઈ છે અને જેમણે અરજી કરી દીધેલી છે સામાન્ય કેટેગરીમાં, હવે તેમણે આર્થિક રીતે નબળા વર્ગનું જે સર્ટિફિકેટ નીકાળેલું છે અથવા તો લાભ મેળવવા માંગતા હોય તેમને પુનઃ ઈડબ્લ્યુએસ કેટેગરી હેઠળ અરજી કરવાની રહેશે। એટલે કે જેમને લાભ મેળવવો છે તેમણે ફરીથી અરજી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો બીજી સૂચના છે કે અગાઉ પ્રસિદ્ધ કરેલ મૂળ જાહેરાતમાં અરજી કરેલ સામાન્ય કેટેગરી અને અનામત કેટેગરીના ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેતી નથી। એટલે કે જેમને લાભ મેળવવો નથી તેમની જે ઓપન કેટેગરી છે એમને ફરીથી અરજી કરવાની રહેતી નથી, તથા જે એસસી કેટેગરી છે એમને ફોર્મ ભરી દીધેલું છે એમને પણ અરજી કરવાની નથી। એસસી એસટી ઓબીસી એટલે કે અનામત કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવાની નથી, પરંતુ અગાઉ પ્રસિદ્ધ કરેલ મૂળ જાહેરાતમાં અરજી કરવાનું જે ચૂકી ગયેલા છે તેઓ અરજી કરી શકે છે। ઉપલી વય મર્યાદા માટે અગાઉ પ્રસિદ્ધ કરેલ મૂળ જાહેરાતમાં અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ધ્યાને લેવાની નથી, એટલે કે હવેની જે નવી તારીખ છે એ જ ધ્યાને લેવાની છે। હવે અહીંયા અગાઉ પ્રસિદ્ધ કરેલ જાહેરાત 47, 48, 56 થી 70, 72, 73, 78, 85, 96, 101, 102, 108 થી 110 અને 114 થી 126 અન્વયે કોઈ પણ જગ્યા આર્થિક રીતે નબળા વર્ગના ફાળે જતી ન હોય આ જાહેરાતો રીઓપન કરવાની નથી। એટલે કે આ બધી જે જાહેરાત છે એમાં ઈડબ્લ્યુએસ કેટેગરી એપ્લાય થતી નથી, એટલે કે એમાં ફોર્મ નહીં ભરાય। હવે આર્થિક રીતે જે નબળા વર્ગના ઉમેદવારો છે એમને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષ અને મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપી, એટલે કે ઉપલી વય મર્યાદા 45 વર્ષથી વધે નહીં તે રીતે થશે। હવે મિત્રો, જાહેરાતની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા દરેકે દરેક જાહેરાતની કુલ જગ્યાઓ પૈકી શારીરિક રીતે અનામત જે છે। ત્યારબાદ મિત્રો અહીંયા પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ છે। અહીંયા પ્રાથમિક કસોટીનું જે પરિણામ આવશે એના સંબંધિત છે, એટલે કે અહીંયા દરેકે દરેક વિગત લખેલી છે, તો તમે જગ્યા આધારે દરેક વિગત જોઈ શકો છો। મિત્રો, અહીંયા તમારી કક્ષાવાર જગ્યાઓ બતાવેલી છે। અહીંયા મહિલાઓ માટે અનામત છે। મિત્રો, જ્યારે ફૂલ જાહેરાત આવશે ત્યારે આપણે ફરીથી એની જે ફી વગેરે સંબંધિત અન્ય જે સૂચનાઓ છે એના આધારે આપણે વિડીયો બનાવીશું। ત્યારબાદ મિત્રો સિલેબસનો વિડીયો પણ આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો। તો મિત્રો, નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈએ। થેન્ક યુ।